નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર। ડીએલઓ એ તમારું એસઆઈઆર ફોર્મ અપલોડ કર્યું છે કે નહીં તે કેવી રીતે ચેક કરવું, તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ કોઈપણ વેબ બ્રાઉઝર ઓપન કરજો। અહીં સર્ચ બારમાં EPIC NIC આટલું લખી ટાઈપ કરતા સર્ચ કરશો ત્યારે તમને આ રીતે પ્રથમ વેબસાઇટ જોવા મળશે। આ પ્રથમ વેબસાઇટ પર ક્લિક કરતા તમને આ રીતે voter.eci.gov.in આ સરકારશ્રીની ઇલેક્શન કમિશનની વેબસાઇટ જોવા મળશે। અહીંયા તમને જમણી સાઈડ સ્પેશિયલ ઇનિશિયેટિવ રિવિઝન SIR 2026નું ઓપ્શન જોવા મળશે। અહીંયા તમારે ફિલ એન્યુમરેશન ફોર્મ આ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે। આ ઓપ્શન પર ક્લિક કરતા હવે તમારા સામે એક નવું સ્ક્રીન ખુલશે। અહીંયા તમને તમારા સામે એક નવું સ્ક્રીન જોવા મળતા તમે બે વિકલ્પોમાંથી કોઈપણ એકનો ઉપયોગ કરી શકો છો। તો મોબાઈલ નંબર દ્વારા અથવા ચૂંટણી કાર્ડ નંબર ટાઈપ કરીને જો તમે ચૂંટણી કાર્ડ નંબર દાખલ કરો તો ચૂંટણી કાર્ડમાં નોંધાયેલ મોબાઈલ નંબર પર OTP આવશે। મોબાઈલ દ્વારા અને ચૂંટણી કાર્ડ નંબર ટાઈપ કરશો તો પણ બંનેમાં OTP જનરેટ થશે। અહીંયા આપણે મોબાઈલ દ્વારા મોબાઈલ નંબર ટાઈપ કરીશું, ત્યાર પછી નીચે કેપ્ચા ટાઈપ કરીશું। આટલું ટાઈપ કર્યા પછી રિક્વેસ્ટ OTP પર ટિક કરવાનું રહેશે। અહીંયા OTP ટાઈપ કરવાનો રહેશે, જે તમારા મોબાઈલ પર મેસેજ દ્વારા જે OTP મળેલ હશે તે OTP અહીંયા ટાઈપ કરશો। હવે મળેલ OTP યોગ્ય જગ્યાએ ટાઈપ કર્યા બાદ ફરીથી તમારે ફિલ એન્યુમરેશન ફોર્મ પર ટેપ કરવાનું રહેશે। હવે અહીંયા રાજ્ય પસંદ કરો અને ફરીથી તમારો ચૂંટણી કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે। આટલું ચૂંટણી કાર્ડ નંબર ટાઈપ કર્યા પછી સર્ચ કરવાનું રહેશે। અહીંયા સર્ચ કરતાં તમને આ રીતે મેસેજ જોવા મળે, યોર ફોર્મ હેઝ ઓલરેડી બીન સબમિટેડ। તો તમારે સમજવાનું કે આ મેસેજ જોવા મળતા તમારું SIR ફોર્મ સફળતાપૂર્વક અપલોડ થયું છે, એટલે કે સફળતાપૂર્વક અપલોડ થઈ ગયું છે। કોઈ સમસ્યા દેખાય અથવા ફોર્મ અપલોડ ન થયું હોય તો તમારા વિસ્તારના BLO શ્રીને સંપર્ક કરવો।